આ તરફ દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા। મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડની અન્ય ગુનામાં પોલીસે ધરપકડ કરી છે। મનરેગા કૌભાંડમાં ડીઆરડીએ નિયામકે વધુ એક ગુનો દાખલ કર્યો। દાનપુરના લવારિયા ગામમાં મનરેગાના કામો ન થવા હોવા છતાં રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। કિરણ ખાબડની એજન્સીએ 79 કામોમાંથી 21 કામો ન થયા હોવા છતાં રૂપિયા ઉપાડી લીધા હોવાનો ગુનો દાખલ કરાયો છે। કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને જમીન આપતા સબ જેલમાંથી બહાર આવતાની સાથે જ પોલીસે કિરણ ખાબડની ધરપકડ કરી હતી। જો કે કિરણ ખાબડના ભાઈ બળવંત ખાબડને જેલમાંથી છુટકારો મળ્યો છે। તો આ જ મુદ્દા પર વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સંજય દવે સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, જે રીતે આખો મામલો બચુભાઈ જે ખાબડ છે તેમની ઉપર જે ફરિયાદો અને ત્યારબાદ આખો મામલો જે સામે આવ્યો છે, હાલ શું અપડેટ છે? બિલકુલ બંસી, જેને કહી શકાય કે થોડા દિવસ પહેલાં જ મનરેગાની અંદર ખૂબ મોટા કૌભાંડ સાથે ભારતીય જનતા પાર્ટીના મંત્રી, પંચાયત મંત્રી એવા બચુ ખાબડના બંને પુત્રોનું નામ આવતા ખળભળાટ મચી ગયો હતો। સમગ્ર મામલે ઉચ્ચ લેવલે તપાસ નિમાતા, જેને કહી શકાય કે પારદર્શિતા દેખાડતી પોતે જે રાજકીય પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, તેની અંદર આ એક દાખલો બેસાડતું, જેને કહેવાય કે આખું કૌભાંડ પકડવામાં આવ્યું ને એ કૌભાંડની અંદર પગલાં પણ એટલા કડક રીતે લેવામાં આવ્યા, જેની અંદર બચુ ખાબડ જે પંચાયત મંત્રી હોવા છતાં તેમના બંને પુત્રોની ધરપકડ થઈ। બંને પુત્રોને પણ એ રીતે સજાની અંદર જે રીતે કહેવાય કે એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી। ત્યારબાદ એમને જામીન પણ રદ કરવામાં આવ્યા અને એના પછી જ્યારે આજે તેઓ એક નાટકીય ઢબે, જેને કહી શકાય કે જેલની અંદરથી બહાર નીકળે છે, તરત જ બીજા ગુનામાં એટલે કે બીજા આરોપસર બંનેની ધરપકડ એટલે કિરણની ધરપકડ કરવામાં આવે છે। ત્યારે એટલું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પોતે વચન અને વાયદો આપે છે ત્યારે પોતાની સામે જે રીતે જનતાના સવાલો ઉઠે છે ત્યારે પોતે કડક કાર્યવાહી કરવામાં પોતાના મંત્રીઓના પુત્રો સામે પણ ક્યાંય પાછું નથી જોતી, એ પ્રકારનો આ દાખલો જોવા મળે છે। એટલે એટલું કહી શકાય, કારણ કે મનરેગાની અંદર કરોડોનું કૌભાંડ કામ કર્યા વગર જ્યારે બંધ કરવામાં આવતું હોય ત્યારે એટલું કહી શકાય કે આ જમીન જે લોકોના પૈસા છે, મજૂરોના પૈસા છે, જેને વેતન આપવા માટેના પૈસા છે, જ્યાં કામ પણ નથી થયું, રોડ ઉપર તમે રસ્તા દેખાડ્યા છે અને જ્યાં હકીકત જોતા ત્યાં રોડ ઉપર માટી છે, ત્યારે ત્યાં એ રસ્તા ઉપર માટી છે, ત્યારે એ કહી શકાય કે આ પ્રકારના મટીરિયલના પૈસા, ખોટા બિલો મંજૂર કરાવવા, આખો સમગ્ર મામલો જે ગુજરાતે જોયો છે તેની અંદર ફરી એક વખત બીજા પણ કારણોસર ધરપકડ કરવામાં આવી છે। બંસી, સંજય, સીધું એવું જ કહી શકાય કે ફક્ત ને ફક્ત પ્રજાના પૈસે ઘર ભરવાનું કામ કર્યું છે। બિલકુલ બંસી, જે રીતે કહ્યું એ રીતે, કારણ કે મનરેગા છે એ લોકો માટે કરાતી યોજના છે, એને રોજગાર આપતી યોજના છે અને સરકારે જ્યારે આટલું સરસ કામગીરી કરી છે ત્યારે એની અંદર આ પ્રકારની જ્યારે કટકી, જેને કહી શકાય શબ્દ જો વાપરીએ તો કટકી શબ્દ જો કહી શકાય, કારણ કે કામ કર્યા વગર જ્યારે પૈસા લેવા અને એ પણ જનતાના પૈસા, ત્યારે આ પ્રકારનું જે કલંકરૂપ કાર્ય કર્યું હોય ત્યારે ઘણું કહી શકાય કે બચુ ખાબડ જેવા પૂર્વ આવા મંત્રી અને અત્યારે પંચાયત મંત્રી, જેને કહી શકાય કે સિનિયર વ્યક્તિ છે, એના પુત્રો જ્યારે આટલું કરે ત્યારે પોતાનું ધ્યાન કેમ નથી, પોતાની જ સરકારમાં પોતાના ખિસ્સા ભરવાનું કામ કર્યું છે ત્યારે એનું પરિણામ તો એમને ભોગવવું રહ્યું। કારણ કે આજે જે રીતે કહી શકાય છે કે એક ગુનામાંથી બહાર નીકળતા બીજા પણ ગુનામાં એમને સબબ એ લોકોને ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સંજય આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે આખો મામલો છે તે સામે આવ્યો છે, 21 કામો ન થતા વધુ જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે।